નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। અને જો તમારે પણ 65,000 થી 70,000 જેવી કિંમતની ભેંસ લેવી હોય તો આ વિડીયો પૂરો જોજો। તો આપણે એક નંબર ઉપર વાત કરીએ છીએ। ભેંસની કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। હાલ આપણે ડિટેલ્સની વાત કરીએ તો 5 થી 7 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસને પણ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। ભેંસની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ જોઈ શકો છો અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। એમાં ચારે ચાર આંચળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। બધી જવાબદારી સાથે આપવાનું છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। વેતરની વાત કરીએ તો બીજાથી ત્રીજા વેતરમાં પણ હોઈ શકે છે અને પહેલા બીજામાં પણ હોઈ શકે છે। એ તમારે માલિક પાસેથી જાણી લેવાનું। હાલ ટોટલ જવાબદારી લેવામાં આવે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। દૂધમાં પણ બહુ સારી છે એવું માલિકનું કહેવું છે। આપણે કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે, ભેંસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। આપણે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ખડેલી વેચવાની જ છે, પહેલવેતરી ખડેલી જ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। ટોપ ક્લાસ નસલની ખડેલી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો એવું માલિકનું કહેવું છે। અને આપણે કેટલા ટાઈમ કાઢે એની વાત કરીએ તો 25 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ હાલ 25 દિવસનું કાચું છે ખડેલું। ટોપ ક્લાસ નસલનું ખડેલું છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરે બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિમર ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ખડેલી ઉપર તમે ભેંસ જોઈ શકો છો। આ બંને ખડેલા વેચવાના છે, ઓરિજિનલ જાફરાબાદી નસલના ખડેલા છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારા છે, હાડ ગજામાં સારા છે અને ફૂલ જવાબદારી સાથે આપવાનું છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ટોટલ જવાબદારી સાથે આપવાના છે। હાલ 9 મહિનાના બંને ગાભણા છે એવું માલિકનું કહેવું છે અને માલિકને છાટા પણ કરવા છે, કોઈ સામે ભેંસ હોય તો હાલે એવું માલિકનું કહેવું છે। અને આના બે ખડેલામાં ફૂલ જવાબદારી લેવામાં આવશે। તે તમને વિડીયોના માધ્યમથી બંને બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટોટલ જવાબદારી ચારે ચાર આંચળ આ નીકળે બધાની જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાવંડી ગામ છે, જામકંડોરણા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ખડેલા જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને આપણે ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ તમે ત્યાંથી કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી અને અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોમાં બતાવી શકો છો। હાલ માલિકને એવું કહેવાનું છે કે ભાઈ સાટા પણ કરવા છે, કોઈ સામે ભેંસ હોય તો એ સાટા કરી નાખવાના છે। હાલ 10 દિવસની કાચી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી, હાડ ગજામાં સારી અને ઘાટમાં પણ બહુ સારી છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આગલા વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સિસલી ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। આપણે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। હાલ 15 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે અને એક બીજા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે। ટોપ ક્લાસ નસલની છે ભાઈ,
તે તમને વિડીયોમાં પૂરેપૂરી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. કોઈ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે. માલિકે અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બેડા ગામ છે, જેસર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ટોપ ક્લાસ નસલની ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. એવું માલિકનું કેવું. ઓરિજિનલ સારા નસલની સારા બ્રીડની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો અને હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બીજી બધી સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ ને ક્વોલિટી ક્વોન્ટિટી પણ સારી રહેશે. હાલ કેટલા દિવસની વ્યાણેલી છે તો એની વાત કરીએ તો 14 દિવસની વ્યાણેલી છે. તમે વિડીયોના માધ્યમથી જોયો અંદાજો લગાવી શકો છો. દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 6 લીટર દૂધ કરે છે. 6 લીટર દૂધ તમારે દોઈ લેવાની છૂટ બધી જવાબદારી સાથે આપવાની છે. ઊંચાઈ લંબાઈ 4 આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે, એવું માલિકનું કેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માણાવદર ગામ છે, જુનાગઢ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ટોપ ક્લાસ નસલ સારા નસલની ઊંચાઈ લંબાઈવાળી હાડગીજાવાળી ભેંસ તમે જોઈ શકો છો. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે અને દૂધમાં પણ બહુ સારી છે, એવું માલિકનું કેવું છે. તે તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલ વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે અને હાલ સાવ સોજી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે. દૂધની વાત કરીએ તો 7 થી 8 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું, એવું માલિકનું કેવું છે અને હાલ 15 દિવસની કાચી છે. આગલા વેતરમાં 7 થી 7 લીટર જેવું દૂધ કરતી, 7 થી 8 લીટર જેવું દૂધ કરતી અને 15 દિવસની હાલ વ્યાજમાં વાર છે. આગલા વેતરમાં એટલું દૂધ કરતી, એવું માલિકનું કેવું છે. કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબલિયા ગામ છે, માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ટોપ ક્લાસ નસલ અને જાફરાબાદી નસલની ભેંસ છે, ઓરિજિનલ જાફરાબાદી નસલોની ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. આ ભેંસ હાલ 5 તારીખે વ્યાણી છે, એવું માલિકનું કેવું છે કે 5 તારીખે વ્યાણેલી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ટોપ ક્લાસ નસલની અને 100% જવાબદારીવાળી ભેંસ છે. હાલ વ્યાણી તે વેતરની વાત કરીએ ત્રીજા વેતરમાં વ્યાણેલી છે અને નીચે શું આવ્યો તો પાડાની નીચે પાડો છે, એવું માલિકનું કેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને 100% જવાબદારીવાળી ભેંસ છે. કે દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ છે, એવું માલિકનું કેવું છે. બાકી બધી જવાબદારી સાથે આપવાની છે અને હાવ હોજી ભેંસ છે, એવું માલિકનું કેવું છે. કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેઢાયા ગામ છે, કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આપણે બધી જવાબદારી સાથે આપવાનું છે, એવું માલિકનું કેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો. આપણે તમને કોઈ પણ બી આપણે કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં 100% તમને ફેરફાર કરી આપશે, એવું માલિકનું કેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી ભેંસ જોઈ શકો છો. અને બીજી માહિતી માલિક પાસેથી ડિટેલ્સ મેળવી લેવાની. હાલ ત્રીજા વેતરમાં 82 અને આગલા વેતરમાં 5 લીટર જેવું દૂધ હતું, એવું માલિકનું કેવું છે. કિંમત 1,30,000 જેવી રાખેલ છે, અંદાજિત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઉપલેટા ગામ, ઉપલેટા તાલુકો અને ઉપલેટા રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો, એવું માલિકનું કેવું છે. 100% જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી, એવું માલિકનું કેવું છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો.
હાલ પહેલા વેતરમાં છે અને 10મો મહિનો ગાભણ છે એવું માલિકનું કેવું છે. ટોપ ક્લાસ નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને 100% જવાબદારી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકીએ અને અંદાજો પણ લગાવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો માલિકે 2,25,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે. તે તમારે માલિક પાસેથી પણ વધુ ડિટેલ્સ મેળવી લેવાની ભાઈ. આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો થલઈ ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. અને જો તમારે કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો.